લખણ કરો નાના છોકરાને રમવા નહીં દેજો, એને દોડાવશે. ગાડી બંધ પડે એટલે બધા પોગી તો જાય. ગુડ મોર્નિંગ ગાઈઝ. આજે સવારનો ફૂલ વરસાદ આવે છે એન્ડ સવારમાં હું રનિંગ કરવા નથી ગયો આજે. તમે જો બહાર કેવો આવે છે. એટલે મેં એકચ્યુઅલીમાં સાંજે થોડુંક હેવી ખાઈ લીધું હતું, સો પેટ ખરાબ છે. અને ભાઈ એના આજે તો ભાઈ ઘરના બિગ બોસ કરે છે, એટલે પપ્પા કરે છે કે થોડુંક આજે કાયદામાં રહેવું પડશે તો ફાયદામાં રહીશું. સો અત્યારે હું જાઉં છું ગેટે, બિકોઝ કૃણાલનો ફોન આવ્યો છે. એ આ બાજુ આવ્યો છે, હું આ બાજુ જીમમાં આવે છે. સો કે ભાઈ તમારા એરિયામાં અમે આવીએ ને તમે મળવા ન આવો, એટલે હું ગેટે જાઉં છું અને જોઉં કેવું પાણી ભરાયેલું છે. હાય સારી આટલું જો હું આખી નદી પાર કરીને આવ્યો છું તને મળવા. ભલે હું જીમમાં જો તો ભલે તું મોટા વરાછાથી આવ્યો છું ટેટ અહીંયા, પણ હું સ્ટીલ આવ્યો છું. ઓકે. અને આ ભાઈ તો રખડતા આટો મારો ભાઈ. એ ભાઈ કેમ રખડ કરો છો? પાછળ બેસી જા. આ ઇલેક્ટ્રિક છે એટલે હું રખડ કરવાનું. પાછળ બેસી જા, બ્લોક ઉતારી. હે ઇલેક્ટ્રિક છે એટલે રખડ કરવાનું. ભાઈ મોજ તો આમ જો આ લોકો કરે છે. અહીંયા બધા છોકરાઓ રોડ વચ્ચે ક્રિકેટ નું ને આ બધું. ભાઈ આ તો મારે રમવું પડે હો ક્રિકેટ. હા એટલે હાવ લખણ કરો નાના છોકરાને રમવા નહીં દેજો, એને દોડાવશે. એ ભારતીય ઓલા કાકાને મારો. ઓ ગાઈઝ ગુડ મોર્નિંગ સુરત. અમે બોલ્યા અમારે ન ઉતારે. ઓય ક્રેઝી સીન ક્રેઝી. લે આલે ભાઈ. અરે કુલરની ગાડી છે ભાઈ. હાલે હાલે. મજા આવે છે લેટ્સ ગો ભાઈ, લેટ્સ ગો ભાઈ. ગાડી બંધ પડી ગઈ તો આની મોટા વરાછા જવાનું છે ભાઈ. તારે વહી જાય ઓડી લેજે ગમે એમ. વહી જાય સોરી. પાણી અંદર જવા દે ભાઈ. ભાઈ નદી હવે મમરા આવે છે. લે મૂકી દે હજી ભાઈ. ભાઈ ક્રેઝી ક્રેઝી. આમાં છે આ તારીખ મારી ભાઈ આવે મારા ગયા છે. હવે ઘરે કઈ રહ્યા નથી, રોજ નાઈ નાઈ. બોલો અલ્ટ્રા રન. હવે અમે મીતભાઈ ને મળવા આવ્યા છીએ. મીતભાઈ આવે તો ઠીક છે, હવે બોલાવ્યો તો છે, હવે જોઈએ. યુનિકોર્ન સાયલેન્સ રડે જ નહીં ભાઈ. એન્જિન પાણીમાં પણ સાયલેન્સર હવામાં. गांव में पानी आ गया, मेरा गमछा भी भीना हो गया. कभी हम डुम्मस जाते, कभी डुम्मस यहाँ आता है. આ માણસને લીધે અત્યારે અમે પાંચમી વાર ચોથી વાર અમે પાછા આવ્યા છીએ ઘરે. કારણ કે ભાઈ કાંઈક ને કંઈક ભૂલી જાય. ઘડીક ચાવી ભૂલી જાય, ઘડીક કે બર્ડ્સ ભૂલી ગયો ખીચામાં, ઘડીક કે રેનકોટ કાઢવો છે, ઘડીક કે હેલ્મેટ કાઢવું છે. એટલે ભૂલ જ કરે છે. હવે ફાઇનલી હવે કઈ ન ભૂલ્યું તો હાલું. ભાઈ મીતભાઈ આવી ગયા. ઓનીરો ઓ શીટ. કૃણાલભાઈ તમારો વિચાર છે કેથી જવું છે આવી રીતના? પાણી ઓલો ડૂબી ગયો. પકડ પાણી ઓછું પડે. ઓલા ભાઈ ટેમ્પો આવી ગયો હે ભાઈ, દેખાડ દેજો. આવજો કાકા, પલાળજો. લેટ્સ ગો. ભાઈઓ જે લોકોની પણ અહીંયા નંબર પ્લેટ છે તો મને પ્લીઝ ડીએમ કરજો અને કૃપયા અહીંયાથી લઈ જાઓ, વિનંતી છે. આને પલ્લી જ લેવું છે. હે કૃણાલ જાની સામે એકવાર જોરથી આમ જો, સામે વચ્ચે જઈને આમ બોલ, રન હાઇડ્રા બોલ જોરથી. તો હું તને માનું હાલ. હું તો બોલી એવું બોલ, મને શરમ નથી.
બુલેટ વાળાનું સાયલેન્સર તમે એકવાર જુઓ. માહોલ આવ્યો છે ને હમણાં ચોમાસાનો એટલે બુલેટ છે. અરે ના ઊંચું કરી નાખ્યું છે ભાઈ. બુલેટ વાળા બધા બહુ હવા મારતા હતા, આપણે બંધ થવા મળ્યા જોઈ લો. હાલો ભાઈ મોજા આવે છે પાછા દરિયામાં. એ આવ્યું. ભાઈ એક ગાડી બંધ પડે એટલે બધા પોગી તો જાય, પણ બધા રાજી એટલા થાય છે. આમે એટલું માણસો છે, અહીંયા એટલું માણસો છે, આમે એટલું માણસો બેઠું છે. ઓ ભાઈ આ તો વાયુ મોટું વાહન હવે. એટલે આ છકડો આવ્યો છકડો. આ જેથી પાણી બંધ પડશે ને એથી મરી જવાનું મારે. હા આને કઈ ન થાય, આનો રેસ ઉપર જ હોય હંમેશા. તો ગાઈસ અત્યારે પાણી બહુ ભરાણું છે. અમે લોકો અત્યારે મારો અવાજ થઈ ગયો છે રાડું નાખીને અને અમે થોડાક વડાપાઉં એવું ખાવા આવ્યા છીએ. તો ગાઈસ અત્યારે અમે લોકો વડાપાઉં ખાવા આવેલા છીએ. આ વરસાદમાં અમે લોકો જોવો તમે ખાલી વડાપાઉં ખાઈએ છીએ. તો ફાઇનલી વિમલભાઈને વિદાય આપી દીધી છે અને હવે અમે લોકો ઘરે જવાની તૈયારી કરીએ છીએ. બીકોઝ બહુ પહેલા 3 કલાક સુધી અમે રખડવી બહાર અને રોડનો હાલ તમે જુઓ, આખા પાણી થઈ ગયા છે અને હવે બધા પોતપોતાના ઘરે ગુડાઈ છે. લેટ્સ ગો, ગુડ બાય. મારો અવાજ ગુડ બાય થઈ ગયો છે હવે. હાલ ભાઈ તો ચાલો ભાઈ લોગ રેડી થઈ ગયો છું અને હવે નીકળું છું જીમ માટે. રસ્તામાંથી એક ફ્રેન્ડને ઉપાડવાનો છે તો મળીએ. સો ગાઈસ મીટ માય ફ્રેન્ડ માય ચડ્ડી બડી, લેટ્સ ગો. સો ગાઈસ આનું નામ છે હેત. અમે લોકો નાનેથી હારે છીએ મોસ્ટલી, એટલે સ્કૂલમાં હારે હતા, કોલેજમાં તો હારે જ હતા અને કોલેજમાં હવે જીમમાં જ કોલેજ પછી હારે જ છીએ અને મંડપમાં હારે જ બેસીશું. બાજુમાં મંડપ બાંધશું બેનું. એમ ભલે અમે 51 કિલોમીટર દોડ નાખવી પણ જીમમાં તો ભાઈ લીપમાં જ જાય હો ભાઈ. આનો કઈક સ્પોન્સર થાને મારા ભાઈ. હું લાઈવ શૂટ કરી દઉં. આનું કઈક સ્પોન્સર થાને પ્લીઝ. સ્પોન્સર હું ક્યાંથી થાઉં? જો મેં ખુદે નથી કર્યા. જો તું તો મારા કરતા ગરીબ છો. હાવ તો હું ગરીબ છું. હાવ ખાવામાં પૈસા વહી જાય છે. અહીંયા વહી જાય પૈસા. ખાવામાં નથી જતા. ખાવામાં અહીંયા એમ નહીં, આમ કરતો અહીંયા પૈસા જાય છે બધા. એમ કીધું જોઈ લો ભાઈ, મારા મોઢા જેવડું પેલું બાઇસેપ છે. ઓ શિટ બ્રો. ભાઈ તમે એકવાર બહાર અહીંયા વાતાવરણ જો, મસ્ત એકદમ વરસાદ આવે છે. ક્રેઝી વાતાવરણ છે ભાઈ. હવે એવું છે કે અમારું અડધું વર્કઆઉટ તો નહીં પણ 75% વર્કઆઉટ પતી ગયું છે. હવે ઘરે કેમ જશું એ પ્રશ્ન છે. અત્યારે એવું નક્કી કર્યું છે કે વરસાદ બહુ છે, વાર તો લાગે એમ જ છે, તો પલળતા જવું એના કરતાં સારું છે કે રનિંગ કરી લઈએ વરસાદમાં. લેટ્સ ગો. તો ગાઈઝ અત્યારે અમે લોકોએ નક્કી કર્યું છે જીમમાંથી ડાયરેક્ટ દોડવા જવાનું. વીજળી ફૂલ પડે છે, વરસાદ ફૂલ પડે છે, ફૂલ બાકાજી ગઈ. લેટ્સ ગો. ફીટ ગાઈઝ લિફ્ટમાં ફેન મોમેન્ટ થઈ ગયું છે મારી હારે. એક ફેન મળી ગયા છે. 5 ફીટ લિફ્ટમાં અમારા નીચે આવ્યા. લેટ્સ ગો હાઇડ્રા. ઓ ભાઈ આ તો સ્વાગત તમારું પાણીમાં કર્યું. ઓ તો ઘરવાળાને ખબર નથી કે અમે લોકો નીકળી ગયા છીએ દોડવા માટે જીમની હારે. ઘરવાળાને એમ છે કે અમે હજી જીમમાં છીએ અને વર્કઆઉટ કરવી છે અને વરસાદ બંધ થવાની વાત જોવી છે. પણ પાણી સીધા ગટરમાં. ભાઈ આ ગલી ભૂલ આખી ક્રેઝી ભાઈ. સીન આમાં રન કરવાની વધારે મજા આવે. લેટ્સ ગો. તો અમારે 21 કિલોમીટરનો પ્લાન હતો આજે, પણ એકચ્યુઅલીમાં વરસાદ બંધ થઈ ગયો એટલે અમે હવે બધા પાછા જઈએ છીએ પાર્કિંગમાં
હવે થેલકા લઈને હવે પાછા ઘરે જ આવી. સો ગાઈઝ અત્યારે બધા જ એરિયામાં પાણી ભરાયેલું છે ફૂલ, અને બધા 4 રસ્તા ફૂલ છે પાણીથી. સો અત્યારે મેં એવું નક્કી કર્યું છે ફરી ફરીનું પાળા સાઈડ આવ્યો છું, અને અહીંયા ફૂડ મોલ છે તો થોડાક વડાપાઉં એવું કંઈક ખાઈએ. લેટ્સ ગો. ડાઈટ ઉપર હોય ત્યારે ફૂલ ડાઈટ ઉપર, અને અત્યારે ખાવા ઉપર ઉતરો છું એટલે ભાઈ 2 વડાપાઉં અને દહીં પૂરી આવે છે હજી. ભાઈ લોગ દહીં પૂરી પણ આવી ગઈ છે. હાલો ભાઈ, મેં મારું તો ખાઈ લીધું છે, પણ ભાઈનો ફોન આવ્યો કે મારા હાટું લેતો આવજે. સો એના હાટું લઈ લીધું છે, અને ઘરે એવી વાત મળી છે કે ભજીયા બન્યા છે. સો લેટ્સ ગો. આજે તો ભૂકા કાઢવાના છે. લેટ્સ ગો ગાઈસ, લેટ્સ ગો. તો હવે હું ઘરે ગાડી મૂકીને ઉજી સનત વગાસી આરે આવ્યું છું. એ ભાઈ ગરમ જાઉં છું ગેટે. નો બતાવું ભાઈ દોસ્તો, હું આવું છું. આઈદીસ ચણાનો લોટ ભજીયા વાળી. સો અત્યારે ચાલે છે મારો બ્લોગ, અને આરે બને છે ભજીયા. લેટ્સ ગો.